સાથે નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત થઈ ઉઠ્યું છે। કાવેરી, અંબિકા, કુણા, ખખેરા નદીમાં પાણીની આવક નોંધાઈ છે। આ સાથે કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે। બીજી તરફ તડકેશ્વર મહાદેવનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે। પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં માત્ર ને માત્ર પાણી નજરે પડી રહ્યું છે। તો નવસારી જિલ્લામાં પણ અવિરત વરસાદી માહોલ જામ્યો છે। ગુઠણસમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો જિલ્લાની કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। આ સાથે નવસારીમાં કલેક્ટર દ્વારા સ્કૂલ તેમજ કોલેજમાં રજા આપવામાં આવી છે। રજા જાહેર કરવામાં આવી છે। જિલ્લાના કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને તેને લઈને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ઉપરવાસ તેમજ નવસારી જિલ્લામાં સતત 4 દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે નદીઓ છે તે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। નવસારી જિલ્લામાંથી પસાર થતી કાવેરી નદી, અંબિકા નદી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। આપણે જે હાલે ઉભા છે ચીખલી તાલુકામાંથી જે પસાર થતી જે કાવેરી નદી છે તે કાવેરી નદીનો જે રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો, જે પાણીનો પ્રવાહ છે ધસમસતો પ્રવાહ છે, જેનું મુખ્ય કારણ છે કે જે ઉપરવાસમાં સતત 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે કાવેરી નદી છે તે કાવેરી નદી જે રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂકી છે। ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અહીં જે લો લેવલનો બ્રિજ આવ્યો હતો, જે લો લેવલનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। જે અહીં જે નદીના પટમાં આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર છે, તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જિલ્લાની વાત કરવામાં આવે, જિલ્લામાં અનેક રસ્તાઓ અને માર્ગો પણ બંધ થઈ જવા પામ્યા છે। કેટલીક સોસાયટીઓ છે, સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય છે અવિરત જે વરસાદ વરસી રહ્યો સતત 4 દિવસથી, જેના કારણે આ પરિસ્થિતિ નવસારી જિલ્લાની સર્જાવા પામી છે। દુષ્યંત શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।